બીજો રેકોર્ડ સર્જાશે। જવાહરલાલ નહેરુ બાદ પીએમ મોદી એ બીજા વડાપ્રધાન હશે કે જેઓ ત્રીજા કાર્યકાળમાં શપથ લેવા જઈ રહ્યા છે। અમે આપને બતાવીએ એ વર્ષ કે જ્યારે આ જુઓ નહેરુ કાળથી આઝાદી બાદ નહેરુ કાળ શરૂ થયો ત્યાંથી મોદીના યુગ સુધી 1952માં પહેલી ચૂંટણી થઈ। 47માં દેશ આઝાદ થયો, પરંતુ ત્યારબાદ ચૂંટણી 52માં થઈ અને 52માં પહેલીવાર શપથ લેવાયા। ત્યારબાદ 57 અને 62 આ 3 વાર નહેરુએ બેક ટુ બેક શપથ લીધા અને પોતાની સરકાર ચલાવી। ત્યારે ત્યારબાદ કોઈ પણ વડાપ્રધાન 2 ટર્મ પીએમ આવ્યા હશે, 3 ટર્મ તરીકે પહેલીવાર નહેરુ બાદ મોદી 2014, 19 અને હવે હેટ્રિક કરી છે 2024માં, જે તેઓ રવિવારના દિવસે શપથ લેવાના છે। એટલે રવિવાર શપથ લેશે। ત્યારબાદ આ દેશમાં માત્ર 2 પીએમ એવા હશે કે જેઓ 3 વાર શપથ લેશે અને ત્રીજી ટર્મમાં હશે। એક હતા નહેરુ અને બીજા પીએમ મોદી હશે। આપણે જોયું તે મુજબ શપથ જ્યારે 9 તારીખે થવાની છે ત્યારે દેશભરમાંથી દુનિયાભરમાંથી અનેક લોકો આવવાના છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની એનડીએની સંસદીય દળના નેતા તરીકેની પસંદગી થઈ ગઈ। આજના દિવસમાં 3 એવી તસવીરો અલગ અલગ અને ખાસ રહી। સૌથી પહેલા તસવીર કે જે આપની ટીવી સ્ક્રીન પર છે, પીએમ મોદી આવતાની સાથે તુરંત સંવિધાનને નમન કર્યા। તેઓ સંવિધાનને હાથમાં લઈને માથાએ અડાડ્યું અને ત્યારબાદ 2 હાથ જોડીને નમન કર્યું। આ તાકાત છે સંવિધાનની કે જે ભારતના પાયાને મજબૂત કરે છે। પીએમ મોદીની આ તસવીરો સોશિયલ મીડિયામાં પણ લોકોએ પસંદ કરી હતી। હવે આ તસવીર તો ખૂબ ખાસ છે। અહીંયા આપ જુઓ, નીતિશ કુમાર પીએમ મોદીને પગે લાગી રહ્યા છે અને સમર્થન જાહેર કર્યા બાદના દ્રશ્ય જ્યારે નીતિશ મોદીને મળવા આવ્યા ત્યારે મોદી તેમનું અભિવાદન કરવા ઊભા થયા અને નીતિશ કુમાર મોદીના પગે લાગવા જતાં મોદી તેમને રોકે છે। પરંતુ લોકશાહીની આ જ તો મજા છે, જ્યાં નેતાઓ એકબીજાના સિનિયર નેતાઓ હોય કે પછી જે નેતાઓની ઇજ્જત કરતા હોય તેમને આ પ્રકારે માન સન્માન સૌ કોઈની સામે પણ આપે છે। ત્યારબાદ જે ત્રીજા મહત્વના દ્રશ્ય જુઓ, ચિરાગ પાસવાને જ્યારે સમર્થન જાહેર કર્યું ત્યારબાદ તેઓ મોદીની નજીક આવ્યા, પગે લાગ્યા બાદ એટલા આત્મીયતાથી મળ્યા કે જાણે તેમના ઘરે કોઈ વડીલને મળી રહ્યા હોય। બંને વચ્ચેની આત્મીયતા દ્રશ્યોમાં જોઈ શકાય છે। ચિરાગ મોદીને ભેટ્યા અને મોદીએ પણ માથે હાથ એ રીતે મૂક્યો જાણે તેમના પોતાના પરિવારનો કોઈ યુવા તેમને મળી રહ્યો હોય। આ દ્રશ્ય પણ ખૂબ ખાસ રહ્યું આજના દિવસનું। તો એનડીએના નેતા બન્યા બાદ પીએમ